ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી અનેક ઇમારતો તૂટી હતી અને ભૂસ્ખલનના કારણે રસ્તા પર પણ અવરોધ ઊભા થયા છે। ભારે વરસાદને કારણે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનના કારણે મંડીમાં 129 અને ચિરમોર જિલ્લામાં 92 સહિત રાજ્યમાં 259 રસ્તા બંધ થઈ ગયા। 614 ટ્રાન્સફોર્મર તેમજ 130 પાણી પુરવઠાની યોજના ખોરવાઈ। 20 જૂને વરસાદના આગમન બાદથી અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 23 લોકોના મોત થઈ ચૂક્યા છે। જોકે પાણીમાં વહી જવાના કારણે અનેક લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે। તંત્ર દ્વારા હાલ તે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકમાં 3 લોકોના વરસાદને કારણે બનેલી ઘટનામાં મોતના અહેવાલ સામે આવ્યા। હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે જ્યાં નદી નાળા ઉભરાઈ રહ્યા છે, ત્યાં પહાડોમાં તિરાડો અને રસ્તાઓ પર કાટમાળ પડવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈથી 6 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું। તંત્ર દ્વારા મંડીથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને કોઈપણ જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી। તંત્રએ સાવચેતી આપતા કહ્યું છે કે આગામી થોડા કલાકોમાં વરસાદ હજુ વધી શકે છે। એવામાં મુસાફરી કરવાથી બચો અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીનું પાલન કરો।